બીજેપી દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર દિનેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ બજેટ અંગે સૂર્યા પેલેસ હોટલ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને તેમજ અમદાવાદ કર્ણાવતી પશ્ચિમના સાંસદ ડોક્ટર દિનેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન સાંજે ક્રિસ્ટલ હોલ સૂર્યા પેલેસ હોટલ સયાજીગંજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયાના સેલ ઇન્ચાર્જ મનન શાહ સહિત વડોદરા સોશિયલ મીડિયાની સમગ્ર ટીમ તેમજ શહેરના 150થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર હાજર રહ્યા હતા, જ્યાં તાજેતરમાં રજૂ થયેલ દેશના બજેટ અંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના મંતવ્યો પણ જણાવવામાં આવ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મધ્ય ઝોન દ્વારા વડોદરા મહાનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જેઓ સોશિયલ મીડિયા હેન્ડલર છે, પેજ પોતે ક્રિએટ કરે છે, ક્રિએટર છે, કન્ટેન્ટ ક્રિએટર છે, એવા તમામ યુવા વર્ગ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં ઉપસ્થિત હતો। બજેટ જે હમણાં 1 ફેબ્રુઆરીએ ભારત સરકારે રજૂ કર્યું, એ બજેટ ઉપર ચર્ચા કરવા માટે, સંવાદ કરવા માટે અને યુવાઓના આ બજેટ માટેના શું અભિપ્રાયો છે, ખાસ કરીને જે જેનજી છે એ લોકો શું વિચારી રહ્યા છે અને આગળ પણ ભારત દેશને આગળ વધવા માટે એમના શું સૂચનો છે, આવા બધા સંવાદ માટે આજે સૌ એકત્રિત થયા હતા। મોટી સંખ્યામાં સૌ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ક્રિએટર, પેજ ક્રિએટર ઉપસ્થિત હતા। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માન્ય શ્રી દિનેશભાઈ મકવાણા જેઓ સાંસદ શ્રી છે અમદાવાદ પશ્ચિમના, તેઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા। સાથે સોશિયલ મીડિયાના અમારા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ માન્ય મનનભાઈ ધાણીશ્રી ઉપસ્થિત હતા અને સૌ અધિકારી પદાધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। સૌ બહુ સારી રીતે સંવાદ થયો છે, એમને સૂચનો પણ મળ્યા છે, કેટલાક પ્રશ્નોના જવાબો પણ થયા છે અને ખૂબ સારી રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ થઈ છે, એ બદલ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ।